Okay, Bayo, I think we should start rounding up the questions. I'm running out of time. I need to ask our next speaker to take his position. Thank you very much. I think everybody has given in his questions. Mohad Bhai Ballu, please may I ask you to take your position. Thank you. Bismillah ar-Rahman Rahim. All praise to Allah. Mara Wadilo, Mara Bayo, Assalamu alaikum. પહેલાં તો હું લાઝિમ બોલું, આજે હું બહુ ખુશ છું. જ્યારે જવાનોને જોઉં છું આજે આગળ આવ્યા, મારો દિલ ખુશ થયો. મારા વડીલોને કહું છું, યાદી નહીં કરો, તમારા જવાનો છે, ધ્યાન રાખશે તમારે. મારા ભાઈઓ, તમે જોયા હશો અમારું વિઝનરી પ્લાન, મેનિફેસ્ટો તમને આપ્યા અમે તમે લોકોને ટાઈમ આપ્યા કે તમે લોકો જુઓ આ મેનિફેસ્ટો વાંચો. આ મેનિફેસ્ટો અમે બનાવ્યા આખી ટીમ. આ એક વિઝન હતું અમારું. આ વિઝન અમે કેવી રીતના મળ્યું? આજ સુધી દાર ઇસ્લામ જમાતમાં હિસ્ટ્રીમાં કોઈ બી એવો પ્રેસિડન્ટ કેન્ડિડેટ ઊભો નથી રહ્યો જે અમે કર્યા છે. અમે દરેક સંસ્થામાં, તબલીગમાં, મદ્રેસા, સ્કૂલ, લેડીઝ, વેલફેર, બધી કમિટીઓને કાગળ લખ્યા, ઓલોકા સાથે બેઠા, ઓલોકા સાથે વાતો કર્યા, ઓલોકાના ડિફિકલ્ટી સાંભળ્યા, ઓલોકાના વિઝન સાંભળ્યા. અમે ઓલોકા સાથે બેસીને કીધા અમે તમને શું મદદ કરે, અગર અમને આ મોકો મળ્યો તો અમે કેવી રીતના સાથે કામ કરી શકશું ને અમારા પ્રોબ્લેમ્સ ક્યાં ક્યાં છે એ આખું અમે સાંભળી ને અમે આ વિઝન બનાવ્યા. આજે હું કહી શકું છું કે અમારું આ જે અમે મેનિફેસ્ટો કાઢ્યા, તમે અગર વાંચશો, અમે ટુ ધ ટી અમે તમે લોકોને લખી દીધા છે. અને જે રીતના અમારા ઇમામ કહી દીધા છે, જે લખેલું હોય એ વંચાય. આજે અમે આ ચેલેન્જ લીધા છે કે અમે આ કરીને દેખાડશું, બિકોઝ ધીસ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કમ્યુનિટી. અને જ્યારે અમે આ ઊભા રહીને બોલે છે, હું તમારી સામે દિલથી કહું છું, આ ખુલૂસ દિલથી અમારી જે ટીમ છે, તમે જોઈ લીધા છો આખી ટીમ. એમાં અમારા મુરબ્બીઓ છે, અમારા યંગસ્ટર્સ છે જેના પાસે વિઝન છે ને બધાય ઓલખાના પ્લાન્સ લઈને આવ્યા. અમે સાથે બેઠા, સાથે કર્યા. જ્યારે મને આ જગા લઉં છું કે હું પ્રેસિડન્ટની પોઝિશન લઉં, હું પહેલાં મારી મધરને ફોન કર્યો. હું એને પૂછા કર્યો, મારી માને, કે મમ આઈ વોન્ટ ટુ ટેક ધીસ પોઝિશન, મને આ ચેલેન્જ લઉં છું. મારી મા મને કહે, મહમ્મદ તારા ગ્રાન્ડફાધર કર્યા હતા આ કામ, કામરિયા હતા એ, આજે વખત તમારું છે. હું તમારું નામ રાખી મુહમ્મદ ને અલી, વિઝન રાખ પ્રોફેટ માફક અને ચાલ અલી માફક. ધીસ ઇઝ વોટ વી નીડ. મારા બુઝુર્ગો, મારા પાસે બધી એક્સપિરિયન્સ મને મળી. 15 વર્ષની ઉંમરથી હું કામ કર્યો કોમનું. અહીંયા સિરીઝ નાખ્યા એ પેલો હું હતો. અહીંયાથી પક્કા મહેફિલ અસગરી સુધી ફ્લડ લાઇટ નાખવા માટે અમે 3 જણા હતા. અમે કામ કર્યા. અહીંયાથી નીકળ્યા, એલન ટાઉન ગયો, ટ્રસ્ટી બન્યો. મારું આખું પોર્ટફોલિયો લખેલું છે. ત્યાં મને મોકો મળ્યો ઇન્ટ્રીમ પ્રેસિડન્ટ થવાનું ને અલ્હમ્દુલિલ્લાહ ત્યાં બી મોસ્ટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યા. આજે આ વિઝન અમે કર્યા અમારા યુથ્સ માટે, અમારા સ્કૂલ માટે, અમારા મદ્રેસા માટે. જ્યારે અમે તબલીગ સાથે બેઠા, ઓલોકા અમને ઓલોકાના પ્લાન્સ આપ્યા. હું કીધું ના, હજી આગળ જાય, આપણે મદ્રેસામાં જાય. આજે અગર હું અહીંયા ઊભો છું તો હું શુક્રગુજાર છું મારા માલીમોનો, જે લોકો ઓલોકાનું ટાઈમ સ્પેન્ડ કરીને અમને એજ્યુકેટ કરે છે, ઓલોકા અમે તાલીમ દઈએ છીએ. એજ્યુકેશન ઇઝ પાવર. ઓલોકા જે આ બધું કર્યા એના માટે આજે અમે ઊભા છે. આજે અમે તમારા સામે આ કોમની સેવા કરવા માટે ઊભા છે. બિકોઝ ઓફ ધેમ, they are playing a big role in our life.
અમારા મા બાપ તો છે, પણ માલીમને કોઈ યાદ નથી કરતું. અમે જ્યારે બેઠા માલીમ સાથે, ઓલો અમને વિઝન આપ્યા. હું કીધું ખરેખર હવે ટાઈમ આવ્યો છે, યંગસ્ટર ઊભા રહીએ, આગળ આવે ને કામ કરે. મારા વડીલો, મારા જવાનો ભાઈઓ, આજે જે રીતના તમે આવ્યા છો આગળ, હું તમને વિનંતી કરું છું, તમે જે અમારા વિઝન વાંચ્યા, એ વિઝન જોઈને અમને સપોર્ટ કરો. અને તમને પ્રોમિસ કરે છે અમે આ ઇમામ બારગામાં બેસીને, ઝરી છે અમારી બાજુમાં, મિમ્બરે રસૂલ છે અમારી બાજુમાં, અમે ડિલિવર કરશું. અમે તમને આપ્યા છે 120 ડેઝનો પ્લાન. અમે આમ જ નથી બોલતા, લિખાવટમાં આપ્યા છે ને અમે કરી દેશું તમ લોકોને. અમે તમને આપ્યા અમારું વિશ લિસ્ટ, જે તમે જોશો અમારા મેનિફેસ્ટોમાં. ઇમ્પ્રૂવ હ્યુમન રિસોર્સિસ, discount up to 50% for our education, removal concepts penalties of donation જે અમારા કોમને તકલીફ પડે છે, affordable community health plan જે આજે અમે NHIF સાથે બેસી અને અમે લઈ આવ્યા આ પ્લાન. આ કોમની અંદર જે લોકો એફોર્ડ કરી શકે છે ઇન્સ્યોરન્સ 3 મિલિયન ને ઉપર, ઓ લોકોને જ ફાયદો છે. અમારા નીચેવાળા માણસોની હાલત શું? ઓ લોકો અમારા ભાઈઓ નથી? ઓ લોકો માટે અમે કાંઈ ના કરી શકે? તો અમે આ પ્લાન લઈ આવ્યા. આ પ્લાનની અંદર NHIF અમારા સાથે બેસી ને લોકો કબૂલ કર્યા છે. ઓ લોકો આવશે, અમને પ્રેઝન્ટેશન કરશે ને અમારા માટે હેલ્થ પ્લાન લેશે, ચાહે અમારો બુઝુર્ગ હોય, ચાહે બીમાર હોય, ચાહે જવાન હોય. અમે લોકો સાથે એવી રીતના વાત કર્યા છે. મારા ભાઈઓ, એના ઉપરાંત અપગ્રેડ ઓફ હેલ્થ સેન્ટર. આજે અમારી કોમ્યુનિટીની અંદર 4 મોસ્ટ પાવરફુલ ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે. સલામા ફાર્માસ્યુટિકલ, સમીરો ફાર્માસ્યુટિકલ, આપણો અમીન વાલજી અને બીજા 2. તો બી છતાં તમે જો તો અમારી દવા મોંઘી કેવી રીતના થાય? 4 જાયન્ટ અમારી કોમમાં અને અમારી દવા મોંઘી હોય? થઈ જ ન શકે. એના માટે અમે રિક્વેસ્ટ કર્યા અબ્બાસભાઈને, સમીરો ફાર્માસ્યુટિકલને, કે તમે આવો અમારા સાથે, અમને વિઝન આપો. ખરેખર એનું વિઝન બહુ ફાઇન છે ને અમે તમને કહીએ છીએ કે વી વિલ મેક ધ બેસ્ટ. એના ઉપરાંત અમે એક સ્ટેપ આગળ લીધા. અમે ડૉક્ટર્સ સાથે વાત કર્યા, અમારી કોમના ડૉક્ટર્સ, એ લોકોને રિક્વેસ્ટ કર્યા આવો અમારામાં, પગારનો પ્રોબ્લેમ છે અમે આપશું, કેમ નહીં. એના ઉપરાંત અમે આગળ ગયા, મેટર્નિટીનું લઈ આવ્યા ને ડૉક્ટર સાથે વાત કર્યા, લેડી ડૉક્ટર સાથે, કીધા અમે ખરેખર આપશું. દેટ ઇઝ અવર વિઝન. સ્કૂલનું અંદર આજે તમે જોયા હશો 5 વર્ષ થયા હું સ્કૂલ માટે બોલું છું, ચાહે દાર ઇસ્લામ જમાતમાં હોય યા આફ્રિકા ફેડરેશનની અંદર. અમારા મુરબ્બી વાઇસ પ્રેસિડેન્ટ ઓનીભાઈ છે અહીંયા, એ તમને વાઉચ કરશે અને મિનિટ્સમાં મિનિટેડ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એજ્યુકેટ અવર કિડ્સ. અમારા ઉલમા કહી ગયા છે, ઇન્વેસ્ટ ઇન એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન. And this is what we are going to do. We will increase the standard of education, our teachers, and we will make sure જે બચ્ચો ફોર્મ 6 પતાવે એને બારે ભણવું હોય, અગર એને લાભ મળે છે આફ્રિકા ફેડરેશનથી $10,000, અમારી કોમ બી એને મદદ કરશે કે એ થોડું આગળ વધે. It's about time. We need to change, and the change starts now. Further, અમે આજે બનાવ્યા જીમ, સ્વિમિંગ પુલ, કેના પૈસાથી? અમારા પૈસાથી, કોમના પૈસાથી. તમે લોકો કહો છો અમારા જવાનો બારે જાય છે. બારે કેમ જશે? બિકોઝ અમે ઓ લોકોને એવા ચીજો રાખી દઈએ છીએ. આજે રાખો ફ્રી, શું ફરક પડવાનું છે અમને? કેટલો ખર્ચો થશે? 3 મિલિયન, 5 મિલિયન? પણ એ 5 મિલિયન ઇટ ઇઝ વર્થ in investing for our children. ઓ લોકો બારે નહીં જાય, ઓ લોકો આવશે, જીમમાં જશે તો નમાઝ પઢવા આવશે, વાતું કરશે માણસો સાથે. And that is what we need. We have to have a vision. આપણે આજેથી શરૂ કરશું તો આજથી 5 વર્ષ પછી આ કોમ ડિફરન્ટ થઈ જશે.
માણસો, અમારા બચ્ચાઓ જે અહીંયા બેઠા છે આજે સાંભળવા માટે, દિલ ખુશ થાય છે જોઈને. મારા ભાઈઓ, મારા વડીલો, મને લાગે છે વધારે મને બોલવું નથી, બિકોઝ મારું વિઝન તમે વાંચી લીધા છો. હું તમારો શુક્રગુજાર છું, તમે ટાઈમ લીધા. પણ સાચે હું ખરેખર તમને દિલથી કહું છું, અમને દિલથી આ કામ કરવું છે. મોહબ્બત છે આ કોમથી. હું આ કોમમાં જન્મ લીધો. આ જ બુઝુર્ગો હતા જે મને આ મસ્જિદની અંદર ચાલતા શીખાડ્યા. આજે વખત આવ્યું છે કે હું કામ કર્યું અને હું પાછો રિટર્ન કરું. કાલે મારું બી અમલ હોય જ્યારે હું પહોંચું બાળ મહેમાન પાસે, બિકોઝ આ જોખમદારી છે. મને ખબર છે આ જોખમદારી છે, હું લઉં છું. કાલે હું પહોંચું તો હું કહી શકું કે હું ખરેખર દિલથી કામ કર્યો છું. હું તમારું વિનંતી કરું છું, અમને મોકો આપો અને ઇન્શાઅલ્લાહ અલ્લાહની મહેરબાનીથી 14 માસુમીનના મદદથી અમે આ કામ કરશું અને દિલથી કરશું. અલ્હમ્દુલિલ્લાહ રબિલ આલમીન. થેન્ક યુ વેરી મચ.